ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેવું છે મિત્રો બધા? જો અત્યારે હું છે ને પહોંચી ગયો છું નવસારી. 3 દિવસ હું બરોડા હતો અને બરોડા, બોરસદ, આણંદ આ બધા આજુબાજુમાં જવાનું હતું કંપનીના કામે. તો ગયો તો શુક્રવારે ગયો તો ને હમણાં જસ્ટ 5 વાગ્યા છે, કેટલા 6 વાગ્યા છે. તો હવે છે ને હું ઘરે આવ્યો ને ત્યાં તો આ બધા સૂતા હતા. ચા પાણી પીધા, નાનીજીએ ચા પાણી બનાવી દીધા, પણ અહીંયા ઘરે આવ્યો ને તો બધા સૂતા છે. જો આ સૂતી છે. જો શું થયું? તાવ આવ્યો છે. એમાં રોવા કેમ માંડી? મને આંખમાં પ્રકાશ પડે એટલે આંખમાં ત્યાં હોડા જે શરદી ભાઈરે થઈ ગઈ. શરદી ભાઈરે થઈ ગઈ. આખા આંખોમાં પ્રકાશ પડે એટલે લાઈટ બંધ કરી દઉં. બસ હવે કે શું થયું? શરીર દુખે છે. શરીર દુખે છે. બરાબર. નિમેસ્યુલાઇટ વિથ પેરાસિટામોલ. હા હું દુખે છે. હા એટલે જ આ દઈ દીધી. દુખે છે. આ લઈ લે એટલે હમણાં રેડી. હવે હું આવી ગયો ને, બધાયના દુખાવા બધાય હમણાં ફટાફટ વહી જાય. તમે નહોતા તો દવા તમને લઈ આવ્યા છે. તોય મટ્યું ન મટ્યું ને, હારા દરદ હું કાઢી નાખું. હાલો બેસી જાઓ. ગાડીમાં નો બેહવાના. ગાડીમાં છે ને બેહવા જેવું નથી. જો અહીંયા દાદા સૂતા છે. લે શું થયું? જાહેરાત તો આવે ને. જાહેરાતના તો પૈસા છે. તો જો તમને શું થયું છે? લે તો હાલો દવાખાને બધાય. એમાં બધાય બીમાર પડ્યા છે એટલે આવું બધું છે. પણ એક વસ્તુ હું છે ને બરોડાથી એક પ્રખ્યાત વસ્તુ લાવ્યો છું. શું હોય છે કહી દો. બરોડામાં શું પ્રખ્યાત છે નીચે કોમેન્ટ કરજો બધા, પછી હું તમને દેખાડું. પણ રસ્તામાં છે ને બહુ ખરાબ બનાવ બની ગયો છે. મારે આવતા ગાડી છે ને, મારી ગાડીને ચેપી નાખી ખટારાવાળાએ, આખી ચેપી નાખી. હમણાં તમને ગાડીએ દેખાડી દઉં. પણ જો હવે બરોડાથી છે ને આ વસ્તુ લાવ્યો છું. કાઢો તો. હા આમાં છે. હા જગદીશનો લીલો ચેવડો છે. આ બરોડામાં પ્રખ્યાત છે. અને બધા સબસ્ક્રાઇબરને એક પેકેટ ભેટ જવા દો. આ બધા સબસ્ક્રાઇબરોને એક પેકેટ ભેટ. હા તો બરાબર. અને બીજી વસ્તુ લાવ્યો છું છે ને. શેના માટે લાવ્યો છું ખબર છે? ઠાકોરજીનું માટે લાવ્યો છું. જો તો છે ને એ વસ્તુ હું ઠાકોરજી માટે લાવ્યો છું, કારણ કે આપણા ઘરના મેમ્બર તો ખરા ને. એ તો પડે ભાઈ, બાકી રોવે એ. જો એલ્મોન પેનલ્સ. અને આમાં શું છે? નટ્સ. અને આમાં કેશ્યુ. આ 4 ડબ્બી છે ને એ ઠાકોરજીને માટે છે. અને અમારી રાધા માટે હું શું લાવ્યો છું ખબર છે? ક્યાં ગયું ઓલું? હા જો આ અમારી રાધા માટે છે. હાઈડ એન્ડ સીક. એના માટે બિસ્કુટ લેતો આવ્યો છું ને. બહાર નીકળું ને એટલે કાવ્યા માટે હું લાતો આવું કાંઈક ને કાંઈક. તો જો મિત્રો હવે છે ને આ ગાડી જો કેવી કરી નાખી, હું તમને દેખાડું હમણાં આપણે બહાર જઈને. હું રસ્તામાંથી આવતો હતો ને તો ભરૂચવાળાએ આ મારી ગાડીની પત્તર ઠોકી નાખી, દબાવી દીધી. જો સ્ક્રેચીસ પાડી દીધા. હવે આપણે ઇન્સ્યોરન્સમાં મૂકવાની થાય છે હવે આ ગાડીને. બીજો કાંઈ વાંધો નથી, ખાલી ગાડીને છે ને આમ સાહેબ ગોબો પડી ગયો છે અને સ્ક્રેચીસ પાડી દીધા છે.
ગાડીને જોયું ને ભાઈ આવ્યા હતા હમણાં ઇન્સ્યોરન્સમાં લઈ ગયા ઘરેથી બહાર ઇન્સ્યોરન્સ ગાડી અને હવે 4-5 દી કેડે આવશે પછી ને આ બધા હવે આ માંદલા પડ્યા છે ને એને મારે હવે રિપેર કરવાના છે જો આ બધા અહીંયા આ નાનાજી ક્યાં ગયા નાનાજી ક્યાં વયા ગયા કાવ્યાને લેવા ગયા હા 6:30 થઈ ગયા હો તો ચાલો મિત્રો આગળ વધીએ હવે કાવ્યાબેન આવે છે હમણાં પણ આ બધા માંડલાનું શું કરવું આ બધા માંડલા પડી ગયા છે તમારી પાસે કઈ દવા બવા હોય તો કયો નીચે એક બધાયને ઉધરસ અને બધાયને એક સાથે તાવ બધાયને એક સાથે શરદી આ બધાયને હવે છે ને કાશ્મીરમાં લઈ જવા છે એટલે બધું મટી જાય હું ખાવું છે ભજીયા ખાવા છે એની અંતિમ ઈચ્છા ભજીયા ખાવાની છે તો આપણે એની આજે ભજીયા ખવડાવી દઈએ કેવા ખાવા છે કુંભણિયા તો સુરાન ન્યા જવું પણ હું તને લઈ જાઉં ને ગાડીમાં ગાડી સેટ લઈ જાવ પણ આપણી બીજી ગાડી છે હું દુખે છે દેહાતુંય નથી આપણે કઈ કોઈ દી હુતીવો મન જોઈશ કોઈ દી હુતા પણ તને આજે ભજીયા ખવડાવી દો આપણે ગાડી પડી જ છે લઈ જાઓ એલા જો કાવ્યાબેન આવી ગયા એલા આ તને શું થયું કાવ્યા ચશ્મા પહેર્યા છે લે લે આ તને ચશ્મા આવી ગયા હા ડોક્ટર જેવી લાગ્યો પણ એમ નહીં આ પણ તને કેટલા નંબર છે ઓહ એટલા બધા હું ઓછા એક નંબર વાંચવામાં આવી ગયા બહુ વાંચતી લાગે સવારમાં ઉઠીને વાંચે ને કા પાછી કે જો નાનાજી કાવ્યાને છે ને લઈ આવ્યા તો કેમ મોડું થયું એ તો કહું છું જો અને આ મચ્છર મારવાનું ચાલુ કર્યું આ તમને શરદી ઉધરસ ને તાવ ને એનું જ થયું છે મચ્છરનું તો તમારે કાંઈ કરવાનું નથી ઓલી અગરબત્તી હું લાવ્યો જ છું ને રોજ રાત્રે કરી નાખવાની હા રીંગણાના ઓળા શેકાય છે હો ભાઈ રીંગણા શીખાય છે મોટા મોટા એટલે ઓળો જ બનાવવાનો છે જો આજે ખબર પડી ગઈ આજે જમવામાં રીંગણાના ઓળા છે અને ફર્સ્ટ ક્લાસ બાજરાના રોટલા છે અને ભજીયાવાળાને ભજીયા ખવડાવી દેવાના છે એટલે આપણી જવાબદારી અહીંયા પૂરી થઈ જાય ભજીયા ખવડાવી દઈને એટલે એ કે ડૉક્ટર પાસે નહીં મને ભજીયા ખવડાવો ને તો મારો તાવ જાય એટલે ભજીયાનો તાવ આવ્યો છે બરાબર ને તને કાંઈ નથી થયું ને લે આ તો ડાન્સે કરે છે એમ પણ તું ચશ્મા કાઢીને કરજે આ પછી આ ક્યાંક પડી જાય નહીં આ કેટલા ના આવ્યા ચશ્મા આ 1500 ના થયા તાર મમ્મી 1500 કીધા મને એ કે હા તો ડોક્ટર ને ઓલા દવાના ને એને કોણે દીધા હોય દવાની કેસ તો કાઢ્યો હોય કે નહીં આપા 1200 રૂપિયાના ચશ્મા છે તારા મારા કરતા તો કેટલાના એ 1100 ના કે 1200 ના એલની ભાઈ મારા કરતા મોંઘા છે ઓહો ડોક્ટર સાહેબ તો જો ચોટલા ઉલાડે છે મને છે ને મને દુખે છે ગળું દુખે છે આ તો સાચું સારું છે મારી દીકરી મને દવા દે બાકી અમુક લોકો તેમ કે લાવો દબાવી દઉં ગળું હા દબાવી દઉં ગળું ગેસ કરો એ પાછી એમ કે ગેસ કરો કોણ અહીં છે કોણ એવું કહે છે ગળું દબાવી દઉં બોલો અમુક લોકોને છે ને ટેવ હોય બધું બોલવાની તો હાલો હવે આપણે જવું છે ને દવાખાને હાલો હવે દવા લઈ આવી છે બરાબર મિત્રો દવાખાનેથી તો આવી ગયા અહીંયા કેમેરો જ અહીંયા ભૂલાઈ ગયો એટલે પછી
દવાખાનેથી આવી ગયા ને આવીને પછી અહીંયા બેઠા છે ને એને છે ને દવાઓ બધી દીધી છે ને કાવ્યાબેન અહીંયા ચશ્મા પહેરીને ડૉક્ટરની જેમ બેઠા છે. ડૉક્ટરનું દવાખાનું બંધ છે તો આ ડૉક્ટર શું ચાવે છે? અરે ડૉક્ટરે ન ખવાય હવે, ન ખવાય હવે, ડૉક્ટરને ખાવાની જરૂર જ ન પડે. અહીંયા હારી હારી સુગંધ આવે છે હો પાછી આજે. ને ભાખરી મોડવો છે બોલો, આવું છે મિત્રો. તો જો આજ તો આવી રીતે આખો દી ગયો ને હું તો છે ને ભાઈ આપણા ભરૂચમાં એક તો યાર ટ્રાફિક બહુ રહી છે, કાંઈ એનું સોલ્યુશન કાંઈ છે જ નહીં. હવે એક ઓલો 6 લેન વાળો લાઈન જે છે ને હાઈવે એ ચાલુ થઈ ગયો છે. પોણી કલાકમાં મુંબઈ ભરૂચ સુધી પહોંચાડી દઈ, બરોડાથી પોણી કે અડધી જ કલાકમાં 6 લેન ચાલુ થયો છે. ખબર છે તમને? તો એ લાઈને બહુ મેં જોયું ને બહુ મસ્ત, એટલે થઈ ગયો છે, ઉદ્ઘાટન થઈ ગયું છે. હવે એવું હતું પરમદી કંઈક ઉદ્ઘાટન થઈ ગયું હતું એનું, મોદી સાહેબ આવ્યા હતા ને. હા, તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.